નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાલની પરિસ્થિતિને અનુલક્ષીને આપણે સ્કૂલની અંદર દરેક સ્કૂલમાં આપણે રજા રાખેલી છે. તમારું કોઈનું શિક્ષણ કાર્ય ન બગડે એટલા માટે આપણે ઓનલાઈન ટીચિંગની વ્યવસ્થા કરેલી છે. આ ઓનલાઈન ટીચિંગની અંદર આપણે લાસ્ટમાં સ્કૂલની અંદર તમને ક્લાસમાં જે કંઈ મેં કરાવેલું હશે, બરોબર, એ દરેક વસ્તુ થી આપણે નેક્સ્ટ સ્ટેપમાં આગળ વધશું. આપણે ચેપ્ટર નંબર 4 નિશ્ચય આગળ ભણતા હતા. નિશ્ચય ની અંદર સ્વાધ્યાય 4 ની અંદર બે એક્ઝામ્પલ પૂરા કર્યા હતા અને થર્ડ એક્ઝામ્પલ થી આપણે સ્વાધ્યાય 4 માં બાકી હતું. તો સૌપ્રથમ આપણે સ્વાધ્યાય 4 ના જે એક્ઝામ્પલ માર્ક તમને કરાવવાના છે એ પહેલા એક્ઝામ્પલ પૂરા કરશું અને ત્યારબાદ આપણે ચેપ્ટર નંબર 5 ની શરૂઆત કરશું. તો આપણે સ્વાધ્યાય 4 નો ચેપ્ટર સ્વાધ્યાય 4 નો એક્ઝામ્પલ નંબર 3 ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીશું. ત્રીજો એક્ઝામ્પલ છે કે નિશ્ચયાંકનું મૂલ્ય મેળવવાનું છે. cos alpha cos beta cos alpha sin beta. third example, delta is equal to cos alpha cos beta cos alpha sin beta અને minus sin alpha. પછી minus sin beta cos beta અને 0 sin alpha cos beta sin alpha sin beta અને cos alpha. આપણે આનું મૂલ્ય મેળવવાનું છે. તો સૌપ્રથમ મૂલ્ય મેળવવા માટે સર આપણને વિચાર આવે કે ભાઈ અહીંયા cos alpha cos beta છે, અહીંયા cos alpha sin beta છે, અહીંયા sin alpha sin beta છે. તો કદાચ આનો કાંઈક ઉપયોગ કરીને sin alpha plus beta અથવા તો cos alpha plus beta નો આપણે સૂત્ર બનાવી શકીએ. પરંતુ અહીંયા માત્ર મૂલ્ય મેળવવાનું છે, આપણે કઈ સાબિત નથી કરવાનું. એટલા માટે આપણે સ્ટાર્ટિંગ ક્યાંથી કરશું તો કે પહેલા આનું વિસ્તરણ વિચારી લઈએ. જો ડાયરેક્ટ વિસ્તરણ કરીએ તો એને શું અસર થાય? તો ભાઈ જો તમે cos alpha cos beta તમે નિશ્ચયનું ડાયરેક્ટ વિસ્તરણ કરશો તો cos alpha cos beta અહીંયા cos beta cos alpha minus 0 થઈ જશે. કારણ કે આ 0 થઈ જશે. પછી minus cos alpha sin beta આનો આની સાથે ગુણાકાર અને આ પણ કેવું થઈ જશે તો કે 0 થઈ જશે. હવે એટલા માટે બે 0 આવ્યા છે. એટલા માટે આપણે પ્રયત્ન કરીએ કે ભાઈ સીધું આનું વિસ્તરણ કરીને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તો કઈ જે આપણે એક્ઝામ્પલ જાતે કરીને આપણે અઘરો ન બનાવીએ. એટલે તમે એમ વિચાર કરો કે કોઈ પણ રો ને કોઈ સંખ્યાવાળાને એક પડે કોઈ નામ ઉમેરશું તો અમુક એક્ઝામ્પલ થોડો અઘરો થઈ જશે. તો આપણે ડાયરેક્ટ વિસ્તરણ કરી નાખશું. તો કે cos alpha cos beta ગુણાકારમાં cos beta cos alpha minus 0 પછી minus cos alpha sin beta એની સાથે ગુણાકારની અંદર minus cos alpha sin beta minus 0 અને minus sin alpha છે minus sin alpha minus sin beta sin alpha અને sin beta એટલે sin square beta sin alpha minus cos square beta sin alpha. આપણે વિસ્તરણ કર્યું. સૌપ્રથમ cos alpha cos beta cos alpha minus 0 પછી minus cos alpha sin beta એની સાથે ગુણાકારમાં minus cos alpha sin beta minus 0 અને minus sin alpha sin beta sin alpha sin beta sin beta sin beta sin square beta એટલે sin alpha sin square beta minus cos beta cos beta એટલે cos square beta sin alpha minus cos square beta sin alpha. આપણે આનું સાદું ભાગીએ તો કે cos alpha cos beta એટલે cos square alpha cos square beta minus 0 ની કે 0 નથી minus minus plus cos square alpha sin square beta અહીંયા cos alpha cos square alpha sin beta sin square beta minus minus plus આ 0 ની કે 0 રહેશે નહીં. ફરીથી minus minus plus sin alpha એટલે sin square alpha sin square beta
sin square alpha into sin square beta minus minus plus sin alpha એટલે કે sin square alpha into cos square beta. હવે આપણે આની કિંમત મેળવવાની છે કે સાબિત નથી કરવાનું. તો આપણને એમ થાય કે ભાઈ આપણે કંઈક સાબિત કરવાનું હોય તો કંઈક વિચાર કરીએ. સાબિત નથી કરવાનું, કિંમત મેળવવાની છે. તો કિંમત મેળવવા માટે તમે જોઈ શકો કે ભાઈ અહીંયા cos square alpha cos square beta છે, અહીંયા cos square alpha sin square beta છે. તો આ બંનેમાંથી આપણે cos square alpha કોમન કાઢી શકીએ. સામાન્ય લઈએ cos square alpha તો શું વધે? તો કે cos square beta વત્તા sin square beta. તેવી જ રીતે આમાંથી sin square alpha આપણે કોમન કાઢશું તો પ્લસ sin square alpha આપણે સામાન્ય લઈએ એટલે શું વધે? તો કે sin square beta પ્લસ cos square beta. હવે આ 1 થઈ ગયું, આ પણ 1 થઈ ગયું, એટલા માટે cos square alpha પ્લસ sin square alpha is equal to 1. આપણે આની જે કિંમત મેળવવાની હતી કિંમત આપણે કેટલી આવી? તો કે કિંમત 1 આવી. આ જો એક્ઝામ્પલ નંબર 3. હવે એની પછીનો ચોથો એક્ઝામ્પલ છે કે a અને b અને c વાસ્તવિક સંખ્યાઓ માટે સાબિત કરવાનું છે. ઈ ચોથો એક્ઝામ્પલ શરૂ કરતા પહેલા આ જોઈ લો ફરી એક વખત કે ભાઈ આપણે આનું સાબિત નથી કરવાનું, આમાં માત્ર આપણે કિંમત મેળવવાની છે, બરોબર? તો એ કિંમત મેળવવા માટે આપણે સીધું વિસ્તરણ કર્યું. નિશ્ચયકમાં ખાસ ધ્યાન રાખવાનું કયા એક્ઝામ્પલમાં કયા સમયે સીધું વિસ્તરણ કરવું કે કયા સમયે તમારે નિશ્ચયકના કોઈ પણ ગુણધર્મોનો ઉપયોગ કરવાનો છે એ ખાસ ધ્યાન રાખવાનું, તો એક્ઝામ્પલ સરળ બનશે. નહીંતર ઘણી વખત વિદ્યાર્થી તમે એવું કરો છો કે ભાઈ જે સરળ એક્ઝામ્પલ છે એ સરળ એક્ઝામ્પલને તમે હાથે કરીને અઘરો બનાવી દો. જ્યાં ડાયરેક્ટ વિસ્તરણ કરવાનું ત્યાં તમે પ્રમેયનો ઉપયોગ કરીને એક્ઝામ્પલને થોડોક તમે હાર્ડ બનાવી દો. તો આ આપણે ડાયરેક્ટ મૂલ્ય કર્યું છે. હવે એક્ઝામ્પલ નંબર 4 આપણે સ્ટાર્ટ કરીશું. ફોર્થ એક્ઝામ્પલ છે. એવું કીધું છે કે જો abc વાસ્તવિક સંખ્યાઓ હોય અને ડેલ્ટા b c c a અને a b b c c a અને a b આપણે ડેલ્ટા આપેલો છે. c a b અને b c c a b અને b c a plus b b plus c c plus a. આની કિંમત આપણને 0 આપેલી છે. આ એક ડેલ્ટા આપેલો છે અને આની કિંમત આપણને શું આપેલી છે? તો કે 0 આપેલી છે. હવે તો સાબિત કરવાનું છે a plus b plus c બરાબર 0 અથવા આપણે સાબિત શું કરવાનું છે? તો કે સાઈડમાં લખી નાખીએ કે a plus b plus c બરાબર 0 અથવા a બરાબર b બરાબર c. આપણે આ બેમાંથી બંને સાબિત કરવાનું છે કે ભાઈ તમને આ એક ડેલ્ટા આપેલો છે, નિશ્ચયક છે ડેલ્ટા is equal to 0. તો સાબિત કરો a plus b plus c બરાબર 0 અથવા a બરાબર b બરાબર c. તો હવે ખાસ ધ્યાન રાખવાનું કે ભાઈ તમને સાબિત કરવાનું કીધું છે a plus b plus c બરાબર 0. હવે આપણે અહીંયા સાઈડમાં લખી નાખીએ કે પહેલા આપણે લખીએ છીએ a plus b plus c બરાબર 0 અને પછી આપણને આપેલું છે a બરાબર b બરાબર c. તો આ જે a બરાબર b બરાબર c છે એની ઉપરથી આપણે લખી શકીએ a બરાબર b b બરાબર c અને a બરાબર c આવું લખી શકીએ. હવે આની ઉપરથી આપણે લખીએ a b બરાબર 0 b c બરાબર 0 અને a c બરાબર 0. એટલે એનો અર્થ એવો થયો કે આ જે એક્ઝામ્પલ છે આવો એક્ઝામ્પલ આપણે આગળના સ્વાધ્યાયમાં આવી ગયો છે, બરોબર? એની અંદર આપણે કંઈક બીજું સાબિત કરવાનું હતું. એટલે આપણે શું કરતા હતા તો કે ભાઈ આપણે એક રો ને માઈનસ વડે ગુણાકાર કરી -1 વડે ગુણાકાર કરી અને બીજી રો એડ કરતા તો એક્ઝામ્પલની નિશ્ચયક જે છે એ થોડુંક નાનો થઈ જતો. એટલે વિસ્તરણ કરવામાં આપણે સરળ રહે. પણ અહીંયા આપણે શું કરવું પડશે? અહીંયા આપણે લાવવાનું છે શું? તો કે a b c ફરજિયાત લાવવાનું છે. હું આપણે વિચાર કરીએ કે ભાઈ એમ કીધું કે x બરાબર 3 ને x બરાબર 4 કિંમત છે તો આપણે સાબિત શું કરવું પડે? જો એમ કહું કે x બરાબર 3 છે અને x બરાબર 4 બંને કિંમત છે, તમારે આવું સાબિત કરવું પડે કે ભાઈ x 3 અને એની સાથે ગુણાકારમાં x 4 બરાબર 0. આપણે આવું સાબિત કરવું પડે. તો અહીંયા
ગુણાકારમાં છે a b c ઈ બરાબર 0 આપણે સાબિત કરવાનું છે તો a b c બરાબર 0 સાબિત કરવા માટે ગુણાકારમાં શું લાવવું પડશે તો કે a b c ફરજિયાત આપણે ગુણાકારમાં લાવવા પડશે તો એની માટે આપણને 0 આપેલા છે તો નિશ્ચયકના ગુણધર્મનો ઉપયોગ કરીએ તો અહીંયા b c છે અહીંયા c a છે અહીંયા a b છે હવે આને એક વડે ગુણી આમાં એડ કરીએ અને તે જ રીતે આની એક વડે ગુણી આમાં એડ કરીએ તો શું થશે તો કે જો પ્રથમ રો છે પ્રથમ રો એની અંદર a b c આપણને મળશે એટલે આપણે શું કરશું તો કે r1 ની અંદર શું કરશું તો કે r1 r2 r3 r1 ની અંદર r1 r1 પ્રથમ રો ની અંદર બીજી અને ત્રીજી રો આપણે એડ કરીએ r2 અને r3 આપણે એમાં એડ કર્યા ચાલો ઇઝ ઇક્વલ ટુ અહીંયા b c b વત્તા b 2b a વત્તા a 2a અને c વત્તા c 2c એટલે 2 કૌંસમાં a b c 2 કૌંસમાં a b c સેમ અહીંયા પણ 2 કૌંસમાં a b c એવી રીતે અહીંયા 2 કૌંસમાં a b c આ દરેકમાં આવશે બાકી બંને રો એમ લખી નાખી c a b b c a plus b b plus c અને c plus a is equal to 0 આ નો ભૂલાય કારણ કે આપણે 0 ઓલરેડી આપેલો છે હવે પ્રથમ રો માંથી r1 માંથી 2 કૌંસમાં a b c સામાન્ય લેતા r1 માંથી 2 કૌંસમાં a b c સામાન્ય લેતા તેથી 2 into a plus b plus c into 1 1 1 c plus a plus b અને b plus c a plus b b plus c c plus a is equal to 0 હવે આ ધ્યાન રાખો 2 કૌંસમાં a plus b plus c આવી ગયા 2 ને બરાબરની સામે 0 ના છેદમાં જવા દો એટલે તમને 0 મળી જશે એનો અર્થ એવો થયો કે એક a plus b plus c આપણને મળી ગયા એટલે a plus b plus c નો ગુણાકાર મળી ગયો એટલે a plus b plus c બરાબર 0 સાબિત થઈ જશે સરળતાથી હવે વાત આવી a બરાબર b બરાબર c તો એ માટે આપણે નિશ્ચયક આપણી પાસે નિયમ છે કે જ્યારે નિશ્ચયક તમે સોલ્વ કરવા બેઠો ત્યારે ફરજિયાત યાદ રાખવાનું કે પ્રથમ રો ની અંદર શક્ય એટલા 0 લાવવા તો અહીંયા પ્રથમ રો માં 3 1 તો આપણને મળી ગયા છે તો એની પછી આપણે શક્ય એટલા 0 લઈ લઈએ એટલે c1 c2 અને ત્યારબાદ c2 c2 આને -1 વડે ગુણી આમાં ઉમેરીએ અને આને -1 વડે ગુણી અને આમાં ઉમેરીએ તેથી આ બે ને સામે સમજવા દેશું એટલે a b c એમને રહેશે અહીંયા શું થશે તો કે અહીંયા 1 1 0 થઈ જશે c a b એટલે c b વધશે a b b c એટલે આ વધશે a c આ 1 1 ફરીથી 0 a b b c એટલે a c અને b c c a એટલે b a 1 b c અને c a હવે બે 0 આવી ગયા અહીં 1 આવી ગયો અહીં આપણે a b c આવી ગયા અને આપણે 0 લખી નાખીએ હવે સાદુરૂપ આપીએ આપણે તો અહીંયા બે 0 છે અહીંયા આપણે કઈ વિસ્તરણ કરવાની જરૂર નથી માત્ર એક જ સ્ટેપ રહેશે 1 into આ બંનેનો ગુણાકાર માઈનસ આ બંનેનો ગુણાકાર એટલે આપણે લખીએ કે તેથી a plus b plus c into c minus b into b minus a minus a minus c નો વર્ગ is equal to 0 આવો આપણે લખીએ c minus b into b minus a minus c નો વર્ગ is equal to 0 હવે a plus b plus c બરાબર 0 થઈ જશે એમાં કઈ આપણે તકલીફ પડશે નહીં તો હવે જે આ સાદુરૂપ છે ઈ સાદુરૂપમાં આપણે શું કરશું તો કે વિસ્તરણ કરી નાખીએ તેથી a plus b plus c into bc minus ac minus b square plus ab bc minus ac minus b square plus ab minus a square plus 2ac
minus c square a square plus 2ac minus c square. હવે થોડુંક સાદું આપી દઈએ a વત્તા b વત્તા c અહીંયા ab વત્તા bc વત્તા ac minus a square minus b square minus c square is equal to 0 is equal to 0. હવે આપણે સાબિત કરવાનું છે a બરાબર b બરાબર c. એની માટે મારે જોઈએ a minus b b minus c અને c minus a. તો પહેલા તો આમાંથી માઈનસ કોમન કાઢી સામે જવા દઈએ એટલે શું થશે તો કે a plus b plus c અહીંયા a square વત્તા b square plus c square minus ab minus bc minus ac is equal to 0. આમાંથી માઈનસ કોમન કાઢ્યા અને 0 સાથે ગુણાકારમાં જવા દઈએ. હવે તો કે હવે અહીંયા a square b square c square છે ab bc અને ac છે. જો તમે આને 2 વડે ગુણાકાર કરો તો આપણે a b c નથી લાવવાનું તો 2 વડે ગુણાકાર કરો અને 2 વડે ભાગાકાર કરો એટલે 1/2 ઇન્ટુ a વત્તા b વત્તા c અહીંયા થઈ જશે 2a square plus 2b square plus 2c square minus 2ab minus 2bc minus 2ac is equal to 0. अब पूर्ण अवयव पदावली बनावी कई रीते तो पहले 2 ने सामे जवा दे 2 ની કઈ જરૂર નથી a plus b plus c અહીંયા એટલે એક કૌંસમાં લખીએ a square વત્તા 2ab વત્તા b square પ્લસ b square વત્તા 2bc વત્તા c square અને પ્લસ a square વત્તા 2ac વત્તા c square ત્રણેયમાં માઈનસ આવશે વચ્ચે ઇઝ ઇક્વલ ટુ 0. હવે અહીંયા જો અહીંયા 2a સ્ક્વેર હતા એક a સ્ક્વેર અહીંયા આવ્યો બીજો a સ્ક્વેર અહીંયા આવ્યો એટલે a સ્ક્વેર હતો a સ્ક્વેર 2a સ્ક્વેર થઈ ગયા 2b સ્ક્વેર હતા b સ્ક્વેર વત્તા b સ્ક્વેર 2c સ્ક્વેર હતા c સ્ક્વેર પ્લસ c સ્ક્વેર થઈ ગયું. આ -2ab -2bc -2ac એમને મળ્યા. હવે તેથી a વત્તા b વત્તા c ઇન્ટુ મોટા કૌંસમાં a minus b નો વર્ગ વત્તા b minus c નો વર્ગ વત્તા a minus c નો વર્ગ is equal to 0. બે સંખ્યાનો ગુણાકાર 0 હોય તો આપણે કહી શકીએ બેમાંથી કોઈ પણ એક 0 હોઈ શકે એટલે કે a plus b plus c બરાબર 0 અથવા a minus b નો વર્ગ વત્તા b minus c નો વર્ગ વત્તા a minus c નો વર્ગ બરાબર 0. હવે તો કે a minus b નો વર્ગ વત્તા b minus c નો વર્ગ વત્તા a minus c નો વર્ગ બરાબર 0 ક્યારે થાય કોઈ પણ કોઈ સંખ્યાઓ હોય આપણે લખીએ છીએ રેખાનું સમીકરણ આપણે ભણી ગયા ax by c બરાબર 0 એવું હોય તો આપણે સાઈડમાં લખીએ a square b square બરાબર is not equal to 0. શા માટે લખીએ એવું કે જો a square b square બરાબર 0 હોય તો ઈ ક્યારે શક્ય બને તો કે જ્યારે a અને b બંને 0 હોય ત્યારે. એવી રીતે અહીંયા ત્રણ વાસ્તવિક સંખ્યાના વર્ગનો સરવાળો 0 ક્યારે હોય તો કે જ્યારે ત્રણેય વાસ્તવિક સંખ્યાઓ 0 હોય ત્યારે શક્ય બને નહીં તો શક્ય બને નહીં કારણ કે વર્ગ કોઈ દિવસ માઈનસમાં હોવાનો નથી. એનો અર્થ એ કે ત્રણ અહીંયા આપણને ત્રણ કૌંસ છે ત્રણ કૌંસનો સરવાળો 0 ક્યારે હોય તો કે જ્યારે ત્રણેય કૌંસ સ્વતંત્ર રીતે 0 હોય ત્યારે. એટલે આપણે લખી શકીએ કે a b c બરાબર 0 અથવા a minus b બરાબર 0 b minus c બરાબર 0 અને a minus c બરાબર 0. તેથી a plus b plus c બરાબર 0 અથવા a બરાબર b b બરાબર c અને c બરાબર a. એટલે આપણે લખી શકીએ કે જો તેથી a plus b plus c બરાબર 0 અથવા a બરાબર b બરાબર c. અહીંયા આપણે એક્ઝામ્પલ નંબર 4 પૂરો કરીએ. બરોબર. હવે અહીંયા ખાલી ધ્યાન રાખી લો કે આ એક્ઝામ્પલ આપણે આગળ ભણી ગયા છે. આવો એક્ઝામ્પલ પણ મેં સાબિત અલગ કરવાનું હતું. અહીંયા બીજો અલગ સાબિત કરવાનું આપણે આ રીતે સાબિત કરી અને a b c બરાબર 0 અથવા a બરાબર b બરાબર c સાબિત કરી.